નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે। પીએમ પોષણ યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની ટોટલ 9 જગ્યાઓ આવેલી છે। તેની લાયકાત, પગાર ધોરણ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। ગીર સોમનાથ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવેલી છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેની એક જગ્યા છે, માસિક મહેતાણું 18,000 રૂપિયા આપવામાં આવશે। તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર, જેની 8 જગ્યા બહાર પાડવામાં આવેલી છે, માસિક 25,000 રૂપિયા આપવામાં આવશે। પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી ગીર સોમનાથમાંથી મેળવી શકાશે। આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી નિયત નમૂનામાં નીચેના સરનામે માત્ર રજિસ્ટર, પોસ્ટ એડી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા વાંચી લેવી। આ બધી જાહેરાત તમને જે સ્થળ આપેલું છે ત્યાંથી જ તમને મેળવી શકાશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ગીર સોમનાથની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ગીર સોમનાથ દ્વારા લેખિત કે ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। મોકલવાનું સરનામું ખાસ યાદ રાખજો। જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, પહેલો માળ, રૂમ નંબર 239-240, મુકામ પોસ્ટ ઈણાજ, તાલુકો વેરાવળ, જિલ્લો છે ગીર સોમનાથ। 7/8/2025ના રોજ આ જાહેરાત છાપામાં આપવામાં આવેલી છે। ત્યાંથી તમારે 10 દિવસ ગણવાના છે। આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો।